નમસ્તે દર્શક મિત્રો, એસએપીએસ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તો સૌથી પહેલા નજર સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચના ચાવજ ગામે તસ્કરોનો આતંક। એક બાંધકામ સાઇડ અને બે મકાનોમાં મોટી ચોરીને અંજામ। પોલીસે ફરિયાદીઓની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી। અંકલેશ્વર ગોયા બજારની શાળામાં ગેસ બોટલના વાલ લીકેજ થતા આગ લાગતા ફફડાટ। અંકલેશ્વર આમલાખાડી બ્રિજ પરથી આઈસર ટેમ્પો રોડ સાઈડ 15 ફૂટ નીચે પટકાયો। અંદર સવાર ક્લીનર અને ચાલકને સામાન્ય ઈજા। ભરૂચમાં નર્મદા નદીના કાંઠેથી 500 મીટરના ઊંચાવાળા વિસ્તારોમાં લોકો માટે ભૂગર્ભ જળ ટાંકાઓ બન્યા આશીર્વાદરૂપ। ચોમાસા દરમિયાન પાણી સંગ્રહ કરી 8 મહિના વાપરતા હોવાનું કહ્યું। કન્સ્ટ્રક્શન સાઇટ સહિત બે મકાન મળી 3 સ્થળોએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ભરૂચના ચાવજ ગામે તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ એક કન્સ્ટ્રક્શનની બાંધકામ સાઇટ અને બે મકાનોને નિશાન બનાવી મોટી મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચતા 3 લોકોની ચોરીની ઘટનાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ ગઈ છે અને અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો પોલીસે શરૂ કર્યા છે। ભરૂચના ચાવજ ગામે શાંતિ રિયાલિટી કન્સ્ટ્રક્શનનું બાંધકામ સ્કાય સિટી સાઇટ ચાવજ ખાતે ચાલી રહ્યું છે અને ઓફિસની અંદર મૂકેલા કબાટના તૃપ્તિ કંપનીના પ્લસ કોક નળના બોક્સ નંગ 9 એક બોક્સમાં 2 નળ મળી કુલ 18 નંગ કિંમત ₹27,000ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ ગઈ છે। તો નજીકમાં ચાવજ ગામે જ વૃંદાવન વિલા સોસાયટી આવેલી છે, જેમાં પાછળની સાઈડ મકાનની બહારી કોઈ સાધન વડે તોડી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઇલેક્ટ્રિકના વાયરોના બંડલ નંગ 20 કિંમત ₹1,41,000ની ચોરી કરી હોય। મકાનમાં વાયરિંગ કરવા માટે વાયરોના બંડલો લાવ્યા હોય, પરંતુ વાયરિંગ થાય તે પહેલાં જ અજાણ્યા તસ્કરો વાયરોના બંડલો ચોરી ગયા હોય તેવી ઘટના સામે આવી છે। સાથે નજીકમાં જ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં પણ અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે। ચાવજ ગામની શ્યામવિલા સોસાયટીમાં રહેતા આશાબેન પટેલના બંધ મકાનને પણ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેમ મકાનના બેડરૂમમાં લાગેલા સ્લાઇડર બારી કોઈ સાધન વડે ખોલી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ફરિયાદીના બેડરૂમમાં મૂકેલા તિજોરી કબાટનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના કિંમત ₹1,54,800ની કિંમતની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ચાવજ ગામે એક જ રાત્રિમાં 3 સ્થળે ચોરીના બનાવના પગલે ગામમાં અને સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે પણ અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને શોપિંગની સેન્ટરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી કરવામાં આવી છે। અંકલેશ્વર આમલાખાડી બ્રિજ પરથી આઈસર ટેમ્પો રોડ સાઈડ 15 ફૂટ નીચે પલટી મારી જતા 2 ને સામાન્ય ઈજાઓ થઈ હતી। અંકલેશ્વર આમલાખાડી બ્રિજ પરથી આઈસર ટેમ્પો રોડ સાઈડ 15 ફૂટ નીચે પલટી મારી જતા 2 ને ઈજા પહોંચી હતી। મુંબઈથી પાર્સલ ભરી ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો। ચાલકને જોકો આવી જતા બ્રિજ એપ્રોચ રોડ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। બે બ્રિજ વચ્ચે આવેલા એપ્રોચ રોડમાં બ્રિજ પરથી પટકાયો હતો અને મધ્યરાત્રિએ બનેલો બનાવ ટ્રાફિક જામની સ્થિતિ ઊભી કરી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલા આમલાખાડી બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાઈ ગયો હતો। મુંબઈથી પાર્સલ લઈ એક આઈસર ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન રાત્રિના સમયે આઈસર ટેમ્પો ચાલકે અચાનક જોકો આવી જતા આગળ ચાલતા વાહનથી બચવા જતા સ્ટેરિંગ પરનો ટર્ન લેતી વેળાએ જ અચાનક કાબુ ગુમાવી દેતા રેલિંગ તોડી નીચે પટકાયો હતો। ટેમ્પો રોડ સાઈડમાં માધ્યમાં પલટી મારી જવા પામ્યો હતો। અકસ્માતને પગલે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ટેમ્પો ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજાઓ થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। मेरा नाम है जितेंद्र कुमार। कैसे घटना घटी है? हम लोग मुंबई से आ रहे थे। सूरत से पहले तो वो सेट ड्राइवर को गाड़ी दिया अपना चलाने के लिए। सूरत पे आके मैं सो गया। सोने के बाद में मैं यहाँ पे आया, जब गाड़ी पलटी मारा, जब मेरे आँख खुला यहाँ पे। कितने लोगों को चोट आई है? दोनों को आया था, थोड़ा बहुत मेरे को आया, थोड़ा बहुत उसको भी आया।
ભરૂચમાં નર્મદા નદીના કાંઠેથી 500 મીટરના ઊંચાણવાળા વિસ્તારના લોકો માટે ભૂગર્ભ જળ ટાંકા આશીર્વાદરૂપ બન્યા છે. ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં નગરપાલિકાનું પાણી પહોંચતું જ નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બન્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતા જ પાણીને ટાંકામાં સંગ્રહ કરી આ જ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈ કુદરતી પાણીનો સદઉપયોગ જૂના ભરૂચ વિસ્તારના કેટલાય સ્થાનિકો કરી રહ્યા છે. મારું નામ ફરીદા કેરાવાલા છે. આ ઘર અમે લગભગ 200 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા વડવાએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા, જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ, જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે, જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ. જ્યારે આજનું આરોનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી, જેને અંદરથી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સથી, જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું. અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું. જૂના ભરૂચના નર્મદા નદીના કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનોમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેવામાં આવે છે. અને એટલે જ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થયું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર પર રહેલા મકાનોમાં વરસાદનું કુદરતી પાણી કાયમી આશીર્વાદરૂપ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલા આ વિસ્તારના રહીશ. વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા, એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે. આજે નર્મદા નદીથી આપણે 85 ફૂટ આશરે ઉપર ઊભા છે, છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી, એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા. આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે. આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા. આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે. તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનું બી થોડું ઘણું સમાધાન થઈ શકે. અંકલેશ્વર ગોયા બજારની શાળામાં ગેસ બોટલના વાલ્વ લીકેજ થતા આગ લાગતા ફફડાટ ફેલાયો હતો. શાળામાં બાળકોની સેફટીને લઈ અનેકવાર સવાલો ઊભા થતા હોય છે. અંકલેશ્વર ગોયા બજારમાં આવેલી મુખ્ય શાળા નંબર 1માં ગેસના બોટલનો વાલ્વ લીકેજ થતાં બોટલમાં આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હોવાના કારણે શિક્ષકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ મધ્યાહન ભોજન માટે મૂકવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં ગેસ લીકેજ બાદ આગ લાગી હોવાની ઘટનાના પગલે બાળકોના જીવનું જોખમ ઊભું થાય તે પહેલા શાળા સંચાલકોએ પણ તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આજરોજ કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં આગની ઘટના બનવા પામી હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી. અહીંયા
કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી. ભરૂચમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલું સ્ટેચ્યુ પાર્કમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે સહિતના અનેક મહાન વિભૂતિઓની પ્રતિમાઓ સ્થાપિત છે. આજે પણ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ ઇન્સાફ મંડળ, BMG સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિના ભાગરૂપે ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આવનાર 14 એપ્રિલના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશને સવારે 9:30 કલાકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરવામાં પણ આવનાર છે. ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે 198મો જન્મદિવસ હોય તે પ્રસંગે બામસેફ ઇન્સાફ, BMG તથા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ એકત્ર થયા છે. આ મહાત્મા ફૂલે આજથી 1827માં જન્મ લઈ 1845માં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટજીની સામે એમણે ઊભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા, રોજગારીથી વંચિત હતા, પાણીનો પીવાનો અધિકાર નહોતો, ગામની બહાર રહેતા હતા, એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના દ્વાર ખોલી એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનો સિંહ ફાળો છે. એમણે વિધવાશ્રમો, ઘોડિયાઘર, બાલ મંદિરો આ બધીની સ્થાપના કરી આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી. એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સત્સંગ નમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી. કરજણ ભરથાના ટોલમાંથી લોકલ વાહનોની મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. વડોદરા જિલ્લાથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 ઉપર આવેલા કરજણના ભરથાણા ગામની સીમમાં ટોલ પ્લાઝા પર કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ સાથે એક બિન રાજકીય ચળવળ ઊભી થતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. શુક્રવારના રોજ વહેલી સવારે જ કરજણ તાલુકાના વાહન ચાલકો માટે ટોલ પ્લાઝા નજીક એકઠા થયા હતા. ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પાસેથી પદયાત્રા સાથે 3 કિમી ચાલી કરજણ ટાઉનમાં આવેલા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ જૂની કોર્ટ પાસે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. પદયાત્રા જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે નેશનલ હાઈવે 48 ઉપર 6 લેન માર્ગ બનાવ્યો હતો. તે સમયથી આ ટોલ નાકું કાર્યરત છે. જે તે સમયે ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ L&T તથા સરકાર વચ્ચે થયેલો હતો, જે કરારની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી એજન્સીના માધ્યમથી ટોલ નાકું ચાલી રહેલું છે. ટૂંક સમયગાળામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2 વખત ટોલના દરોમાં વધારો પણ કરવામાં આવેલો છે અને સ્થાનિક રાહદારીઓના માથા ઉપર આર્થિક બોજો વધી ગયો છે. ભરથાણા ટોલ નાકું સૌથી વધુ આવક ધરાવતું ટોલ નાકું છે અને ઉપરા છાપડી આ રીતે ટોલ વધારીને સ્થાનિક રાહદારીઓ પર ટોલનું ભારણ વધી રહ્યું છે. તેની સામે સ્થાનિક લોકોને ટોલ નાકા તરફથી જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધા ન મળતી હોવાના પણ આક્ષેપો કર્યા છે. કરજણ નગર સહિત કરજણ તાલુકાના 93 ગામના રહીશો રોજબરોજ કરજણ તાલુકા મથકે કામકાજ અર્થે આવવાનું થતું હોય છે. તાલુકાના મોટાભાગના ગામોની જનતાનો રોજિંદો વ્યવહાર કરજણ સાથે સંકળાયેલો હોય અને રાહદારીઓને અવારનવાર કરજણ આવવા માટે ટોલ નાકાને માતબર રકમ ચૂકવવી પડતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. કરજણ ટોલ નાકું ફ્રીનું મુહૂર્ત અમે 1 તારીખ 1 એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું હતું અને અમારું ગાંધીજીના માર્ગે આંદોલન છે અને કોઈ પણ હિસાબે કરજણ તાલુકો ફ્રી થાય અને વડોદરા જિલ્લો ફ્રી થાય એના માટે અમે ચલાવી રહ્યા છે અને ગાંધીજીના માર્ગે દરેક જગ્યાએ જાગૃત કર્યા હતા. જે જાગૃતિ આજે પબ્લિકની અંદર આવી ગઈ છે અને એ પબ્લિક સપોર્ટની અંદર આજે આવીને ઊભી રહી છે. અમે ખાલી વોટ્સઅપ અને મીડિયા દ્વારા જે માહિતી લોકોને પહોંચાડી હતી એના ભાગરૂપે આજે લોકોનું સમર્થન છે અને પોતાનો અધિકાર લેવા માટે આજે સૌ ભેગા થયા છે અહીંયા. એટલા માટે સ્થાનિક જે અહીંયા એજન્સી છે એમને પણ અમારી રજૂઆત છે કે આ જે મુહિમ ચાલુ કરી છે, આજે શરૂઆત થઈ છે, આ ટોલ નાકું ફ્રી કરવામાં આવે એની જ અમારી માંગ છે. આગળની રણનીતિ 7 દિવસ પછી
અમારે જે કરવાનું એ અત્યારે અમે જાહેર કરીશું આવેદનપત્ર આપતી વખતે. તમે આગામી દિવસે એવું કીધું કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે આત્મવિલોપનની પણ તૈયારી રાખીએ છીએ. એ બાબતે તમે શું કહેશો? આત્મવિલોપન તો કરવાનું જ છે. 7 દિવસ હોય કે 10 દિવસ હોય, ન્યાય અને અધિકાર માટે મારે પોતાનો જીવ આપવો પડશે. મેં 10 વાર બોલ્યો છે કે મારે પોતાનો જીવ આપવો પડશે, તો પણ હું આપવા રેડી છું. અને અહીંયા આગળ આવીને આત્મવિલોપન કરીશ. જે આ ટોલ નાકું છે અને જે લોકોને અત્યાચાર કરી રહ્યું છે એ ટોલ નાકા પર હું આવીને જાતે આત્મવિલોપન કરીશ એવી મેં માંગણી કરેલી છે અને એના માટે હું કાર્યરત જ છું અત્યારે પણ. સંસદ સભ્યને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે એમને પણ કીધેલું હતું કે હું પણ સમર્થન કરીશ. અને 2022 પણ એમને આ ટોલ નાકા માટે જ્યારે અગાઉની જાગૃત નાગરિક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે એમને પણ લેટર લખેલો હતો અને અત્યારે પણ એમને જાણ કરી છે. ત્યારે પણ એમને કીધેલું છે કે અમે આગળ હું રજૂઆત કરીશ અને આની અંદર સહયોગમાં રહીશું તમારા માટે. આજ રોજ ભરતાના ટોલ ટેક્સ પર જે ભાવ વધારો કર્યો છે તેમજ વડોદરા જિલ્લાને GJ6 ને જે ફ્રી માટેનું આંદોલન લોક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે, એમાં બધા જ લોકો ભેગા થયા છે, એકત્ર થયા છે અને આ જે અમે સખત વિરોધમાં વખોડીએ છીએ અને ટોટલ GJ6 ફ્રી કરાવીને રહીશું એ અમારી માંગણી છે. સદર માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે એની રણનીતિ તૈયાર કરીશું બધા ભેગા થઈને. આજે આવેદન પત્ર આપીને અમારી મોટા જે આગેવાનો બધા લોક જાગૃત છે બધા ભેગા થઈને એકત્ર થઈને આગળની રણનીતિ કરીશું. છેવટે અમારે અહીંયા ગમે તેવું આંદોલન કરવાનું થાય તો પણ અમે આંદોલન કરવા તૈયાર છે. ભૂખ હડતાલ પર પણ ઉતરીશું ને જરૂરિયાત પડી તો અમે આત્મવિલોપન કરવા પણ તૈયાર છીએ. અમે અંકલેશ્વર ભરૂચમાં એરપોર્ટ જેવા એસટી ડેપો બને તે માટે ડેપોના નવીનીકરણ માટે ભૂમિપૂજન કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા રાજ્યના વિવિધ બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અંકલેશ્વર શહેર અને ભરૂચ નર્મદા ચોકડી નજીક આવેલા GNFC બસ ડેપોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. GNFC બસ ડેપોનું નવીનીકરણ 2.67 કરોડના ખર્ચે કરવામાં આવશે, જ્યારે 50 વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ 11.54 કરોડના ખર્ચે થશે. GNFC ડેપોનું કામ 11 મહિનામાં પૂર્ણ થશે. અંકલેશ્વર ડેપો અને વર્કશોપનું કામ 18 મહિનામાં પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન બંને સ્થળે હંગામી ડેપો કાર્યરત રહેશે. નવીનીકરણ બાદ બંને બસ ડેપોમાં મુસાફરોને એરપોર્ટ જેવી 25 આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે અને એસટી બસ મુસાફરી વધુ આરામદાયક બની રહેશે. સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે હોય, ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે. તો એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ તેટલી જરૂર હોય. પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક મોટા શહેરો હોય, મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપોથી માંડીને જે પણ પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે. આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો, વર્કશોપ અને ભરૂચ GNFC પાસે બસ સ્ટેશન નું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે. આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે. આમાં તમામ પ્રકારની સુવિધા હશે. કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાનું છે. તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ, GNFC ના અધિકારીઓ કે GNFC પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે. એટલે આ પ્રજાના હિત માટે જે GNFC પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ. અંકલેશ્વર GIDC ની સાઈ પ્રતિક રેસિડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
ફરિયાદી તીર્થ અનિલકુમાર પટેલના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 10/4/2025ના રોજ સવારના સમયે જ ફરિયાદીના ઘરનો મેન દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાં મૂકેલા એક સોનાની ચેન તથા પેન્ડલ આશરે વજન 1.25 તોલા આશરે કિંમત ₹99,900 તથા રોકડા ₹30,000 મળી કિંમત ₹1,29,000ની મત્તા ઉપર હાથફેરો કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે પણ સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. અનુમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ચાવજ ગામે તસ્કરોનો આતંક. એક બાંધકામ સાઇડ અને 2 મકાનોમાં મોટી ચોરીને અંજામ. પોલીસે ફરિયાદીઓની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી. અંકલેશ્વર ગોયા બજારની શાળામાં ગેસ બોટલના વાલ લીકેજ થતા આગ લાગતા ફફડાટ. અંકલેશ્વર આમલાખાડી બ્રિજ પરથી આઈસર ટેમ્પો રોડ સાઈડ 15 ફૂટ નીચે પટકાયો. અંદર સવાર ક્લીનર અને ચાલકને સામાન્ય ઈજા. ભરૂચમાં નર્મદા નદીના કાંઠેની 500 મીટરના ઊંચાવાળા વિસ્તારોમાં લોકો માટે ભૂગર્ભ જળ ટાંકાઓ બન્યા આશીર્વાદરૂપ. ચોમાસા દરમિયાન પાણી સંગ્રહ કરી 8 મહિના વાપરતા હોવાનું કહ્યું. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.